બાળકો પતંજલિ વાળા નવા આજે તમે જેમાં EIS નો લેક્ચર ભર્યો ને એમાં આવવાનું છો. તમારી રાહ જોઈ રહ્યો છું. સર ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. સર આવું હાલે કે અમે તો વાં બેઠા હતા. હા સર અમે ન્યા બેઠા હતા. આવું હોય તો લે મને એ થયું જ કે આવું કાંઈક થયું હશે તમારી સાથે જીવનમાં. નતર તમારો લેક્ચર હોય ને અમે થોડી ને 1 મિનિટ મોડું કરી. ઓહો, અરે બાપા. અરે એટેક આવવાનો હતો તા રહી ગયો. સર અમે 20 સેકન્ડ લેટ નો કરી તમારા લેક્ચરમાં. આહાહા ગજબ ગજબ વાત. આમ ઓલમોસ્ટ હવે રોજ આવી ગયું મને આમ. ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ. આજે તો બહુ મોટો લાભ મળ્યો. જોઈ લેવા આમ એક્સપેક્ટ નહોતું અને આમ થયું જ કે કઈક ઓલા પૂર્વ જન્મના અમુક અરે. હોય ને હા યાદ આવ્યા ને. આજે આમ આપણે મળી ગયા. એમ નહીં સર, આજે વેલા નહીં છોડી દ્યો. ના વેલા હું છોડવાના હોય. સર 8 o'clock સુધી છે. તમને વિશ્વાસ છે તમે નયા જ લ્યો 8 o'clock સુધી. 7:30 કોઈ જોવાનો લેવો ટાઈમ 6:45 થી 8 કન્ટિન્યુ 2 hours થી બી વધારે. તો ખબર નહીં પડે ક્યારે 8 o'clock થઈ ગયા જો હમણાં. ના ના તો સર એક શર્ટ 8 o'clock સુધી. હા, તો તમે વાતો કરતા રહેજો તો જ. શાર્પ અરે હું એમ કહું છું 8 o'clock સુધી એક શરત ઉપર, એમ શાર્પ નથી બોલી હું. સર જાનવીને બોલવા દે. મળવાની ખુશીમાં તમે શબ્દો ભૂલી જાવ. અરે આમ મારે અત્યારે હરખ જ માતો નથી મારા. પછી નાના કરી નાખો છો. આજે 1-2 વાર તો મેં ભગવાનને આખું આમ ઓલું કરી લીધું એમ કે આ તું છો એની તું સાબિતી આપી દે છો મને. અરે સર એમ. તમે તમે હિંમત ભગવાનને એમ કહેતા હશો કોણ જાણે ક્યાંથી મોકલા આ લોકોને. ના એવું તો કઈ રીતે ફોરમ એમ તું સર આ સર તમે હૈસા ને એ ઉપરથી ખબર પડી ગઈ. તને એવી બધી ખબર પડવા માંડી છે. હા લે. જોયું સર તમે. અરે સર એના જીવનમાં પરિવર્તન આવે છે ને એટલે. આ કઈક હો- અઘટી ઘટી ગયું. ગઈકાલે અમુક લોકો તો ત્યાં જ ઓફિસમાં જ એકલી જ ઓલા થઈ ગયા હતા કે આ ફોરમ નથી આવી અમે પહોંચી ગયા છીએ. અમુક લોકો તો આમ એટલી હદે આમ ફફડતા હતા કે આ ફોરમ ને ખબર પડશે કે અમે પહોંચી ઓહો. તમારું શું સર થશે. મને ખબર જ હતી ઈ લોકો પહોંચી જવાના છે. હા. સરે તને યાદ કરી હતી. અને કીધા વગર આવી ગયા બધે. ના મને કીધું તું પણ મારે કામ હતું ને એટલે મારે મોડું થયું. ઓહ. શું કામ ને સર તમે બચા સર તમે શું કામ બજાવવાની ક્યાં વાત છે લે. તું બાઈજી ભાઈ ફોરમ કોઈ ભેગી. અરે ના, સર ના, બાજવાની તો જુદી વાત. આવતા વેત મને ઝાપટ મારી, પૂછો એને. તમારે તો મને યાદ છે સર, એને લેફ્ટ સાઈડ જોરદારની મને મારી એને. ઓહો અરે બાપા. એ તો ફ્રેન્ડ્સ હોય તો મારે ને પછી. પણ સર
આ હાઈ ની જગ્યાએ મને ઝાપટ મારે એવું કરે છે. હું હોત તો બે મારત. લે જાનવી વાહ વાહ જાનવી આમ જો સર કઈ બોલવા જેવું જ નથી અહીંયા. હું તો કહું જ છું આ બધું ગયા જન્મનું નડે છે. સર તમને ખબર પડી જ જાય કે ગયા જન્મમાં કેટલા નડ્યા હતા તમે. આવું થોડી ને કરાય. કાલે હું આવી પેલા તમે વયા ગયા, તમારે મળવાનું હતું તમને. હા તો તારે ક્યાં વયા વેલું ગયા હોય ને, તારે વેલું હોય ને. લીડર એનું કામ હતું. લીડર વગર ફોલોઅર આવી ગયા કેવું લાગે? હું કાઈ લીડર નથી. ઈ લોકો તો એમ જ કે છે કે અમારી લીડર ફોરમ છે. સર ઈ લોકો એવું કીધું જ નથી. લીડર ધરાવ્યા છે. ઓ સર અમારા નેતા કેસા ફોરમ. ધરાવ્યા જેસા હો. તને કહું તો છું કે અમુક લોકો તો એવા ફફડતા હતા, 2-4 લોકોને તો એ સમ આપી દીધા કે કેતી નહીં હોય કે હું આવી છું. સર એવા દિન મને વિશ્વાસ છે. મને ખબર જ હતી ઈ લોકો વેલા આવવાના છે. હોય ને. આ મેન તો આ જાનવી બધાયને અરે સર ઈ કાલે મેં એને એવું કીધું કે ભાઈ આ લીડર ના આવી રીતે મૂકી દો કે લીડર છે નહીં, કે લીડર કાઈ લીડર અમારી નહીં, પાડી દો કે મળે તો અમને. ત્યારે હું તો બોલી જ ન હોય કે ફાડી દઉં. આવું બોલી હવે તમે જોવો સર તમારી સાઈડ ક્યારેય ના લઉં હવે તો હું. સર કેમ ડબલ? તરીએ હલે ને પણ ચાલવા માંડી હવે. સર હવે અલેની સાઈડ જવું પડશે, તમારી સાઈડ નહીં આવું. હું અત્યાર સુધી સર ક્યારે અલેની સાઈડ નથી લીધી, તમારી જ સાઈડ લીધી છે. કાંઈ વાંધો નહીં, હું તને પાછી ક્યાંક અત્યારે તો તીર છૂટી ગયું, હવે બીજું કાંઈ ન થઈ શકે જાનવી. જાનવી એટલે જ Balance કરી લેશે સર હવે. વિશ્વાસ ન કરાય, દગો મળી જાય. તો ફોરમ કઈ માનતી નહીં. આ સર જે બોલ્યા નહીં બધું માથા ઉપરથી જવા દે છે. અરે હા મને વિશ્વાસ છે તમારા લોકો એ ઉપર. તો તારાથી કેટલી ડરે છે ઈ જોતું હોય. સર ડરતી નથી, એનો પ્રેમ છે મારી તરફ. અફડી ઉઠી એમ. પણ અત્યારે તો આમ મને મારા નસીબ ઉપર આમ એટલી હદે ઓલું થઈ ગયું ને કે હમણાં એક ફોરમ ને તો હું મળ્યો, અને જેવો ઈ લેક્ચર પૂરો થયો ત્યાં બીજી ફોરમ આવી ગઈ. મેં કીધું હા આવા ગયા. આમ તો આજે તો આમ ત્યાં આવી જ ફોરમ દિવસ તો વાહ સર. આજનો દિવસ તો આમ સુનેરા અક્ષરમાં લખાવો જોઈએ એમ. કે રાતે માથું દુખશે સુતા પહેલા. આ નામનો જ પણ એક અલગ આખો કરિશ્મા છે. ઈ નામ જ એવું છે ને આખું. મેડમ ને આવું જ કહેતા હતા ને તમે. ના એને એ તો મને બોલવા જ નહોતી દેતી. સર વિડિયો ઓન કરો ને. હોવું જ હા તો જોઈએ. સર જ્યારે કોક વાર બોલવાનો મોકો મળે ત્યારે. સર વર્ષો પહેલા વર્ષો પહેલા શું તમે લોકો સરની વાત માનો છો? નહીં બોલ્યા હા લગન પહેલા સર. હું સર ઓલી શરત ઈ કહેવાની હતી કે તમે 8 o'clock સુધી તો જ લેજો જો તમારા હાથે તમારી story- આના ભેગા લગ્ન એટલા માટે કરી લેવા જોઈએ કારણ કે આ ચૂપચાપ બધું સાંભળી લેશે. ઈ આખું એ પ્લાનિંગ સાથે જ ઈ બધું ગોઠવ્યું હતું. પ્લાનિંગ ઊંધું પડી ગયું ને. કાઈ નહીં. એટલે મારા મમ્મી તો હંમેશા બિચારા જીવતા હતા ત્યાં સુધી કહેતા હતા કે આ હારીએ ફસાવી લીધો મારા હીરા જેવા છોકરાને. અરે તમે જ કહેતા કે બધાયના મમ્મીને એવું જ લાગતું કે મારા છોકરી હીરા જેવી છે. સાચી તો સામેવાળાને ખબર હોય. સર આર્યનના નાની એમ જ કહેતા હશે. હા સર જો સર ઈ તો એવું કે મારી છોકરી ગાય છે. તમે વિચાર તો કરો આવું બધું ભૂલે ચૂકે મેમ સાંભળી જાય તો શું હાલત થાય. ફ્લાઇંગ ચપ્પલ મળત સર. ઘરે નહીં હોય એટલે. આમ સર હવે ગયો તો કરીએ એવું. જોતા રહી જાતા વિડિયો ઓન ચાલુ હોય તમે સર તમે તમારા રૂમમાં નથી લાગતા એટલે. લાના અત્યારે એટલે આખું ઘર જ મારું છે ભાઈ. એટલે ના તમે તમારા નામે કરી નાખ્યું હોય ને તમારા વાઈફ ના નામે. એટલે ઘર કોના નામનું છે એમ કે તમારા મેડમ ના નામનું હે ને ઘર તો હવે. હા ઓબ્વિયસ મારું બધું એના નામનું જ છે એટલે મારે એને અત્યારે હાચવવી પડે છે. એનું માથાકૂટ જ છે. આજે પાછું મેમ ઓકે, નથી પણ છે. જોજો મારો નહીં જતો.
સર એક સિચ્યુએશન ઇમેજિન કરી લ્યો, તમે આવું બધું બોલો અને મેમ સાંભળે તમને. સાચવીને રાખ્યા છે કે પતંગમાં જેટલી પ્રોપર્ટી છે એમાં અમે જોઈન્ટ ભાગીદાર છે. બરાબર, એટલે યાય માથાકૂટ થાય એટલે મારે આમ બધાય ભેગા સંબંધો સાચવી રાખવા પડે, નહીં તો મારે સર શેર તો તમારા નામે હશે ને? હે શેર તો તમારા નામે હશે ને? ભાઈ એટલા બધા નથી બકા. જેટલા હોય એટલા. નકર કાલે ગાલ સોજીને આવશે પછી લેક્ચર લેવામાં. હા સર, ખાલી 2-5 કરોડ નો પોર્ટફોલિયો છે નાનકડો આમ તો. તારી પાસે તમારી પાસે તમારું બોલે તમારું કે છે? તમારું જ હોય ને સર, ઓબ્વિયસલી, બીજાનું થોડું હોય. અરે બાપા, તારા મોઢામાં શું કહેવાય, ઘી, સાકર, પછી જેટલી મીઠી મીઠી વસ્તુઓ જેટલી પણ હોય. એટલું એ સાંભળે સર અત્યારે. ઓકે બાળકો, તો હવે જેના માટે ભેગા થયા ઈ ચાલુ કરીએ. મેં તો બધું તમે લોકોએ ડ્રો કરી લીધું હશે ભાઈ બધાએ? હા સર. ક્વેશ્ચન નંબર 2 થી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે આપણો પહેલો ક્વેશ્ચન જે છે એ નંબર 1 પછી ગણીએ, પહેલા 2 કરી લઈએ છીએ. તો જુઓ ક્વેશ્ચન તમને લીથામાં આપ્યો. પહેલા તો લીથામાં પહોંચી જાવ ક્વેશ્ચન 2 ઉપર ભાઈ. પહોંચી જાવ એટલે મને કયો. પહોંચી ગયા થઈ સર. ગયા સર. ઓકે, તો જો તમને એક ઓપનિંગ ટ્રાયલ બેલેન્સ આપ્યું છે 1 જૂન નું, વિનક લિમિટેડ, કે જેમાં એના કોસ્ટ બુક ના અંદર આટલા અકાઉન્ટ્સ જે છે એની બેલેન્સીસ હતી. WIP કંટ્રોલ અકાઉન્ટ છે, એટલે કે આટલો સ્ટોક WIP નો છે કે જે 1 જૂન સુધીમાં પ્રોડક્શન પ્રોસેસ ના અંદર હતો. ફેક્ટરી ઓવરહેડ સસ્પેન્સ અકાઉન્ટ. હવે જનરલી આ અકાઉન્ટ ખાલી આ ક્વેશ્ચન પૂરતું જ આવશે. આ રેરેસ્ટ ઓફ ધ રિમોટ અકાઉન્ટ છે. જનરલી આપણે જે તે પીરિયડ પૂરો થાય ને ત્યારે આપણે ફેક્ટરી ઓવરહેડ્સ ના જેટલી પણ બેલેન્સ છે ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે, એક બાજુ આપણે ગઈકાલે ડિસ્કસ કરેલું હતું કે એક બાજુ ઇન્કર્ડ આવે ને બીજી બાજુ એબ્સોર્બ્ડ આવે, ને ડિફરન્સ જે આવે એ આપણે સીધા કોસ્ટિંગ P&L માં લઈ જતા હતા. એટલે જનરલી ફેક્ટરી ઓવરહેડ્સ કે એડમિન ઓવરહેડ્સ ના અંદર કોઈ બેલેન્સ નીકળતી ન હોય, પણ આ ક્વેશ્ચન ના અંદર બેલેન્સ આપી છે જેને સસ્પેન્સ તરીકે ટ્રીટ કરી છે. હવે આ બેઝિકલી શું છે કે લાસ્ટ ટાઈમ જ્યારે બુક્સ ઓફ અકાઉન્ટ ક્લોઝ થયા હશે ને ત્યારે બધાય રૂપિયા ફેક્ટરી ઓવરહેડ્સ માં એબ્સોર્બ્ડ નહીં થયા હોય અને ડિફરન્સ ના બધાય રૂપિયા P&L ખાતે ન લઈ ગયા હોય. અમુક રૂપિયા આપણે એમને રહેવા દીધા. આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે કે આજે તમે જે છે એ એકી સાથે 6 મહિનાનું ઇન્ટરેસ્ટ ચૂકવી દીધું અને વચ્ચે યર પૂરું થઈ જાય છે. તો આપણે જે અકાઉન્ટ્સમાં કરતા હતા કે ઇન્કમ ઇન્ટરેસ્ટ પેઇડ ઇન એડવાન્સ તરીકે રૂપિયા કેરી ફોરવર્ડ કરતા હતા ને, કારણ કે એટલા ઇન્ટરેસ્ટ આ પીરિયડ ને બિલોંગ કરતું નહોતું, પીરિયડ ને બિલોંગ કરતું. તો આપણે નેક્સ્ટ પીરિયડમાં ઈ જે ઇન્ટરેસ્ટ પેઇડ ઇન એડવાન્સ વાળું અકાઉન્ટ છે એને ક્લોઝ કરીને ક્યાં લઈ જતા હતા? ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિચર ખાતે. આ સેમ વસ્તુ અહીંયા કરવાની થશે કે આ જે ફેક્ટરી ઓવરહેડ સસ્પેન્સ અકાઉન્ટ છે ને, આ બેઝિકલી તમારું એવા રૂપિયા છે કે જે લાસ્ટ યર ફેક્ટરી ઓવરહેડ્સ તરીકે તમે ચાર્જ નથી કર્યા, કારણ કે ઈ પીરિયડ ને બિલોંગ નહોતા કરતા, ઈ આ પીરિયડ ને બિલોંગ કરી રહ્યા છે. એટલે આ પીરિયડમાં આપણે જેવું આ અકાઉન્ટ ઓપન કરશું ને એવું તરત જ ક્લોઝ કરી નાખશું. આ 360 રૂપિયા ટ્રાન્સફર ક્યાં કરી દઈશું? ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે. આ સેમ વસ્તુ લાગુ પડશે એડમિન ઓવરહેડ્સ માટે, કે એડમિન ઓવરહેડ્સ નું સસ્પેન્સ અકાઉન્ટ આપ્યું છે જેને પણ આપણે ક્લોઝ કરીને ક્યાં ટ્રાન્સફર કરી દઈશું? એડમિન ઓવરહેડ્સ ખાતે. અને ભેગું તમને કરંટ યરમાં પણ આવું આપ્યું હશે. જેમ કે તમે જો અહીંયા બેલેન્સમાં જોશો ને તો તમને ખ્યાલ આવશે. જો ફેક્ટરી ઓવરહેડ્સ એપ્લિકેબલ ટુ ધ અનફિનિશ્ડ વર્ક. આનો મતલબ શું છે કે આ ફેક્ટરી ઓવરહેડ્સ એવા છે કે જે આ પીરિયડમાં ચાર્જ કરવાના નથી, આ પીરિયડમાં ઇન્કર્ડ તો થઈ ગયા છે
પણ આનું એબ્સોર્પ્શન પણ આ પિરિયડમાં નથી કરવાનું, આનું એબ્સોર્પ્શન નેક્સ્ટ પિરિયડમાં કરવાનું. એટલે આટલા રૂપિયા કેરી ફોરવર્ડ કરવા પડે. એટલે ફેક્ટરી ઓવરહેડ્સ એકાઉન્ટમાંથી કેરી ફોરવર્ડ થઈ અને એને ક્યાં લઈ જશું આપણે? સસ્પેન્સ એકાઉન્ટમાં. અને એવું જ સેમ એડમિન ઓવરહેડ્સ માટે પણ આપ્યું છે, જો 850 રૂપીસ. બરાબર. એટલે ઓબ્વિયસલી આ બેલેન્સ મારી પાસે જે અત્યારે છે એને આપણે જે છે અકાઉન્ટ્સ ઓપન કરી અને પછી આપણે જે તે રિસ્પેક્ટિવ ઓવરહેડ્સ ખાતે ટ્રાન્સફર કરી દઈશું. ફિનિશ ગુડ્સ નું અકાઉન્ટની ઓપનિંગ બેલેન્સ આપી છે. સ્ટોર લેજર, હવે સ્ટોર લેજર કયો કે રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ કયો, બે વસ્તુ સેમ જ છે. તો સ્ટોર લેજર ની બેલેન્સ આપી છે 9450 અને બીકોઝ ઓફ તમે નોન ઇન્ટિગ્રેટેડ અપ્રોચ ને ફોલો કરો છો, બરાબર, એટલે ઓબ્વિયસલી તમારી પાસે જેટલા ડેબિટમાં રૂપિયા હશે એટલું જ બેલેન્સ તમને એક કોમન અકાઉન્ટ નું મળશે જેનું નામ શું છે? જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. એટલે આ પાંચેય અકાઉન્ટની બેલેન્સ નો ટોટલ કરો ને તો એટલો જ થતો હશે 22320. એટલે ડબલ એન્ટ્રી સિસ્ટમ, આટલા અકાઉન્ટ ડેબિટ એની સામે આ ક્રેડિટ. બરાબર છે બાળકો? બરોબર સર. યસ સર. આપણે સૌથી પહેલું કામ શું કરવું પડશે કે આ જે ઓપનિંગ ટ્રાયલ બેલેન્સ આપણને આપ્યું છે ને એમાં જે બેલેન્સીસ લખી છે, જે અકાઉન્ટ્સ માટે લખી છે, આપણે ઈ અકાઉન્ટ્સમાં જશું અને ઈ અકાઉન્ટ આ બેલેન્સ થી શું કરશું? ઓપન કરશું. ઓપન. તો સૌથી પહેલા મને WIP કીધું છે, તો WIP નું અકાઉન્ટ જો મેં અહીંયા બનાવ્યું છે, ત્યાં લખીશું ટુ બેલેન્સ 7056. brought down 7056. બરાબર ભાઈ? હા સર. બધા Yes, લખી નાખો sir. મારી સાથે જ. હા. સેવન 56. એના પછી સેકન્ડ ક્યુ અકાઉન્ટ આપ્યું હતું ભાઈ, ફેક્ટરી ઓવરહેડ સસ્પેન્સ. Factory overhead suspense account. તો તમે વેજ કંટ્રોલ ની નીચે બનાવ્યું હશે. હા. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 360. 360. 360. પણ મેં તમને કીધું એ રીતે કે તરત ભૂલાય નહીં, એટલે આપણે આગળ વધતા પહેલા જ સૌથી પહેલા અહીંયા આવું લખી જ નાખશું કે આ 360 એ 360 ક્યાં લઈ જશું? ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે. એટલે બાય ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ કેટલા રૂપિયા? તો કે 360. એટલે એના નીચે જ જો ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ છે ત્યાં ડેબિટ સાઈડ લખશું ફેક્ટરી ઓવરહેડ્સ સસ્પેન્સ અકાઉન્ટ 360. અહીંયા ટુ બેલેન્સ બ્રોટ ડાઉન, સામે ક્રેડિટ બાજુ બાય ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અને ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ માં એટલા રૂપિયા ડેબિટ. બધાને બાળકો ક્લિયર? Yes, sir. હા સર. બધાને થઈ ગયું ને? હા. હા. હા સર. ફિનિશ ગુડ્સ કંટ્રોલ બરાબર ને? હા સર, ફિનિશ ગુડ્સ કંટ્રોલ કેટલા રૂપિયા છે? 5274. 5274. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 5274. એના પછી છે સ્ટોર લેજર, આઈ થિંક. હા, સ્ટોર લેજર. હા. 9450. અને એના પછી આ લખતા જાઓ છો ને ભાઈ તમે મારી સાથે, તો હું એટલે સ્ક્રીન ઉપર રાખતો નથી, આગળ જાઉં છું. 9450 રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ ઓપન થયું અને હવે એડમિન ઓવરહેડ સસ્પેન્સ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું બેલેન્સ બ્રોટ ડાઉન 180 રૂપિયા હતા ને? હા સર. અને સામે તરત ક્રેડિટ કરી નાખવાનું એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં 180 લઈ જશું. એટલે અહીંયા ડેબિટ થશે ટુ એડમિન ઓવરહેડ્સ સસ્પેન્સ અકાઉન્ટ
બરાબર છે બધાને? યસ સર. યસ સર. યસ સર. જનરલ લેજર એડજસ્ટમેન્ટ ની ક્રેડિટ બેલેન્સ હશે જો બાય હા હા સર. બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા 22,320 320. હા સર. તો આ સૌથી પહેલું કામ આ કરવાનું. ક્વેશ્ચન માં જે ઓપનિંગ ટ્રાયલ બેલેન્સ આપણને આપ્યું છે એના દરેક અકાઉન્ટ્સ ની જે બેલેન્સ આપી હોય એ દરેક રિસ્પેક્ટિવ અકાઉન્ટ્સ માં જવાનું અને ઈ બેલેન્સ થી ઈ અકાઉન્ટ શું કરી નાખવાનું ઓપન કરી નાખવાનું. જેની ડેબિટ બેલેન્સ છે ત્યાં ડેબિટ સાઇડ, જેની ક્રેડિટ છે ત્યાં ક્રેડિટ સાઇડ. ક્રેડિટમાં નોન ઇન્ટિગ્રેટેડ અપ્રોચમાં તો એક જ અકાઉન્ટ હશે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ. તો હું આગળ વધું છું બાળકો. હા સર. હવે પહેલું જ મને ટ્રાન્ઝેક્શન આપ્યું છે અને એ શું છે? સ્ટોર્સ ઇશ્યુડ ટુ પ્રોડક્શન. સ્ટોર્સ એટલે રો મટીરિયલ અને રો મટીરિયલ જો ઇશ્યુ કર્યું હોય તો રો મટીરિયલ ડેબિટ થાય ક્રેડિટ થાય? ડેબિટ. Debit. વેરી ગુડ. રો મટીરિયલ ઓછું થાય છે. અકાઉન્ટ નો બેઝિક કન્સેપ્ટ આવક જાવક ખાતું એટલું ઓછું થઈ રહ્યું છે. અને કેના માટે આપણે કરી રહ્યા છીએ ઇશ્યુ? પ્રોડક્શન માટે. WIP કંટ્રોલ અકાઉન્ટ. અહીંયા શું લખવું પડે? આપણી જનરલ એન્ટ્રી શું થાય? WIP કંટ્રોલ ડેબિટ ટુ રો મટીરિયલ રો મટીરિયલ કંટ્રોલ. 45,370. આનો મતલબ શું થયો કે આની સેકન્ડ એન્ટ્રી આપણે આપવી પડશે WIP કંટ્રોલમાં. સાચું ને બાળકો? 45,370 અહીંયાથી આ ક્રેડિટ, અહીંયાથી આ ડેબિટ. અંધાઈને બાળકો. યસ હા સર. હા સર. નાઉ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે સ્ટોર પરચેસ. જો સ્ટોર પરચેસ કર્યું હોય તો રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ ડેબિટ થવું જોઈએ ક્રેડિટ થવું જોઈએ? ડેબિટ. મટીરિયલ વધ્યું એટલે રો મટીરિયલ કંટ્રોલ ડેબિટ થાય. આપણા સ્ટોર પરચેસ ની એન્ટ્રી પરચેસ ની જગ્યાએ રો મટીરિયલ આવી જાય અને ક્રેડિટર્સ ની જગ્યાએ કોણ આવી જાય? જનરલ લેજર. કેટલા રૂપિયાનું રો મટીરિયલ પરચેસ કર્યું હોય? 52,400. 52,400. અહીંયા ઉપર ક્રેડિટ બાજુ લખવાનું આવે બાય અહીંયા ડેબિટ, અહીંયા ક્રેડિટ. સાવ સાચું ને બાળકો? સાવ સાચું. હા સર. હા સર. હવે જો ત્રીજું ટ્રાન્ઝેક્શન છે મટીરિયલ પરચેસ ફોર ડાયરેક્ટ ઇશ્યુ ટુ પ્રોડક્શન. મટીરિયલ પરચેસ તો કર્યું પણ પછી એને સીધું ઇશ્યુ જ કરી દીધું, ગોડાઉનમાં લઈ જ નથી ગયા, સીધું પ્રોડક્શન પર્પઝ માટે આપી દીધું. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું. બે એન્ટ્રી થાય. પહેલા મટીરિયલ પરચેસ કરવાની એટલે એના માટે રો મટીરિયલ કંટ્રોલ ડેબિટ થાય ને જનરલ લેજર એડજસ્ટમેન્ટ ક્રેડિટ થાય. પછી મટીરિયલ આપણે ઇશ્યુ કર્યું છે પ્રોડક્શન માટે તો પ્રોડક્શન માટે ક્યુ અકાઉન્ટ? WIP. તો રો મટીરિયલ ડેબિટે થયું ને રો મટીરિયલ ક્રેડિટે થયું. ડેબિટ ક્રેડિટ કરવાની કોઈ જરૂર છે નહીં. સીધું આપણે એની એન્ટ્રી કરી શકીએ WIP કંટ્રોલ ટુ જનરલ લેજર. બરાબર છે ને બાળકો? બરોબર સર. હા સર. હા સર બરોબર. 435 રૂપિયા. તો અહીંયા જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં એટલા ક્રેડિટ કરવા પડે.
રો આપણે WIP કંટ્રોલમેન્ટ ડેબિટ કર્યું 1135 થી અને જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ ક્રેડિટ કર્યું 1135 થી. નહીં તો મારે અહીંયા લખવું પડતું જનરલ લેજર એડજસ્ટમેન્ટ 1135 અને પછી અહીંયા ક્રેડિટ બાજુ લખવું પડત બાય WIP કંટ્રોલ. તો આ ડેબિટ થયું ને એને જ પાછું ક્રેડિટ થાત, તો ઈ એન્ટ્રી આપણે કરી નથી. થઈ ગયું હોય તો કેજો બાળકો. યસ સર થઈ ગયું. યસ સર. હવે જો વેજીસ પેઇડ કર્યું છે, વેજીસ પેઇડ કર્યું તો ક્યુ અકાઉન્ટ ડેબિટ થાય ભાઈ? વેજ કંટ્રોલ. વેજ કંટ્રોલ. પેઇડ કર્યું છે એટલે શું આવે? જનરલ લેજર. બેંક ની જગ્યાએ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 57,000 જે અહીંયા લખવું પડે ભાઈ વેજ કંટ્રોલ માં ડેબિટ 57,600 લખવાનું ટુ જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ અને જનરલ લેજર એડજસ્ટમેન્ટ માં ક્રેડિટ થાય 57,600. ક્યાં લખવાનું ભાઈ? વેજ કંટ્રોલ. બધાને ક્લિયર? યસ સર. યસ સર. આની સાથે તરત જ આ 57,600 નું અલોકેશન તમને ક્વેશ્ચન માં કીધું છે કે આમાંથી ઇનડાયરેક્ટ લેબર કેટલા રૂપિયાનું છે? 2520. ક્યાં જાય તો કે ઇનડાયરેક્ટ લેબર ફેક્ટરી ઓવરહેડ. તો ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ ઉપર એક બે લાઈન છોડી દેવાની 2520. બરાબર છે ને? હા બસ સર. મેજોરિટી કેસીસમાં ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ વેજ કંટ્રોલ ની નીચે જ હોય, પણ આપણે અહીંયા ભેગું સસ્પેન્સ વચ્ચે આવ્યું હતું એટલે પહેલા સસ્પેન્સ આવશે ને એના નીચે જો ફેક્ટરી ઓવરહેડ્સ ત્યાં લખવાનું ટુ વેજ કંટ્રોલ 25 વેજ કંટ્રોલમાં ક્રેડિટ, ફેક્ટરી ઓવરહેડ્સમાં ડેબિટ. હવે પાછું વેજ કંટ્રોલમાં આવવાનું. વેજ કંટ્રોલમાં આના સિવાય બીજી કોઈ એન્ટ્રી આવે નહીં એટલે વેજ કંટ્રોલ ને કરવાનું ક્લોઝ. સત્તાવન 57,600. તો કેટલો ડિફરન્સ નીકળો બાળકો? 080 સર. 55. તો જો 2520 ઇનડાયરેક્ટ લેબર હોય તો આ 55,080 શું બને? ડાયરેક્ટ લેબર પ્રોડક્શન માટે કર્યું છે. ઈ જાય ક્યાં? VIP control. WIP. WIP ખાતે. એટલે આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ અને WIP માંની સેકન્ડ એન્ટ્રી આપવાની. तुझको जो पाया तो जीना अब ये लम्हा ठहर जाए हम दोनों के दरमियान સર WIP વાળું અકાઉન્ટ કરો ને. जो पाया बस. હા. બધાને બાળકો? યસ સર. હા સર. એના પછીનું ટ્રાન્ઝેક્શન શું છે? ગુડ્સ સોલ્ડ. આનો મતલબ શું થયો? આ આટલા રૂપિયાનું ગુડ્સ સેલ કર્યું છે.
બરાબર ને? સેલ્સ હા. શું થાય? યસ ડેટર્સ ડેબિટ સેલ્સ. પણ ડેટર્સ જેવું કોઈ અકાઉન્ટ હોય? નો હોય. ના નો હોય. ત્યાં લખીશું બાય જનરલ લેજર. तेरे बिना मैं रहने लगा. मुझे तो लगता है शायद तेरे दिल की दुआ को जो બરાબર છે બાળકો? યસ સર. હા સર. હા સર. હવે જો અહીંયા લખ્યું છે એડમિન એક્સપેન્સ, આ લખ્યું છે સેલિંગ એક્સપેન્સ, આ લખ્યું છે ફેક્ટરી ઓવરહેડ્સ. બીજું કઈ કીધું નથી. તો આ જે છે એ બેઝિકલી તમે ઇન્કર્ડ કર્યા છે. હા સર. તો એબ્સોર્બ્ડ કર્યા હોય ને તો લખ્યું જ હશે, અપ્લાઈડ લખ્યું હશે, રિકવર લખ્યું હશે, એબ્સોર્બ્ડ લખ્યું હશે. અહીંયા ખાલી એના નામ જ લખ્યા છે. એનો મતલબ શું થયો કે આ એકચ્યુઅલમાં ખર્ચો થયો છે. અને જો એકચ્યુઅલમાં ખર્ચો થયો હોય તો જે તે રિસ્પેક્ટિવ અકાઉન્ટ ડેબિટ થાય અને બેંક અકાઉન્ટ ક્રેડિટ થાય. પણ બેંક જેવું કોઈ અકાઉન્ટ હોય નહીં. આવે જનરલ લેજર એડજસ્ટમેન્ટ. ગજબ. તો જનરલ લેજર એડજસ્ટમેન્ટમાં બાય એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. કેટલા? 5400 રૂપિયા હતા ને? 5400. હા સર. બાય 5400. સેલિંગ કેટલા? 6000 હતા. કેટલા હતા? 6000. 6000. અને બાય ફેક્ટરી ફેક્ટરી ઓવરહેડ 15600. overheads 15,600. આ ત્રણેય વસ્તુ અહીંયા ક્રેડિટ કરી નાખી. તમે લોકોએ કરી નાખી હોય તો આગળ વધુ. હા સર. હા કર નાખી. તો હવે પેલા હું જ્યારે નીચે જાઉં છું ને તો પેલા મને ફેક્ટરી ઓવરહેડ મળે છે. એટલે પેલા હું અહીંયા એન્ટ્રી કરી નાખું છું. જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ 15,600. એના પછી મને મળશે એડમિન ઓવરહેડ્સ. તો આ એડમિન ઓવરહેડ્સ માં 5,400 અને એના પછી સેલિંગ ઓવરહેડ્સ. तेरे बिना रहने लगा. બરાબર છે બાળકો? તો સેલિંગ ઓવરહેડ્સ માં ડેબિટ કર્યા, એડમિન ઓવરહેડ્સ માં ડેબિટ કર્યા અને ફેક્ટરી ઓવરહેડ્સ માં ડેબિટ કર્યા. યસ સર. સાચું ને બાળકો? યસ સર. હા સર. જો બધાને થઈ ગયું હોય તો આગળ. હા સર. ડન. હવે જો અહીંયા શું લખ્યું છે? સ્ટોર્સ ઇશ્યુડ ફોર કેપિટલ વર્ક ઇન પ્રોગ્રેસ. સ્ટોર એટલે શું? રો મટીરિયલ. ઇશ્યુ થયું હોય તો એ ક્રેડિટ થાય કે ડેબિટ થાય? ક્રેડિટ. ક્રેડિટ. ક્રેડિટ થાય. શેના માટે ઇશ્યુ થયું છે? કેપિટલ વર્કિંગ પ્રોગ્રેસ. WIP ખાતે. કેપિટલ WIP એકાઉન્ટમાં જાય એટલા રૂપિયા 1500. અહીંયા લખવાનું બાય કેપિટલ WIP. અને હવે જો તમે એબનોર્મલ લોસ ની નીચે બનાવ્યું હશે કેપિટલ WIP એકાઉન્ટ
બધાને બાળકો યસ સર મટીરીયલ હા સર આપણે કર્યા ક્રેડિટ અને કેપિટલ WIP માં કર્યા ડેબિટ. નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે ફિનિશ ગુડ્સ ટ્રાન્સફર ટુ વેરહાઉસ. આનો મતલબ શું થયો કે આટલા રૂપિયાનું ગુડ્સ તૈયાર થઈ ગયું છે જેને આપણે ગોડાઉનમાં મોકલી દીધું. ફિનિશ ગુડ્સ તૈયાર થઈ ગયું. તો ફિનિશ ગુડ્સ ક્યાં તૈયાર થાય? પ્રોડક્શન ક્યાં કરો તમે? ડબલ ફેક્ટરીમાં. ફેક્ટરી. આ જે આપ્યું છે તમને બેઝિકલી ફિનિશ ગુડ્સ ટ્રાન્સફર ટુ વેરહાઉસ, આ એકચ્યુઅલમાં શું છે તો કે આ છે એકચ્યુઅલમાં કોસ્ટ ઓફ પ્રોડક્શન. કોસ્ટ ઓફ પ્રોડક્શન ને રેકોર્ડ કરવી પડે. WIP કંટ્રોલ તમારું એટલું ઓછું થઈ જાય એટલું વર્કિંગ પ્રોગ્રેસ પૂરું થઈ ગયું એટલે એટલા રૂપિયા વર્કિંગ પ્રોગ્રેસ માંથી નીકળે અને ક્યાં જાય તો કે શું બનાવ્યું તમે? ગુડ્સ તો ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ 1,08,000 ને ભાઈ. હા તો આ ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં 2 WIP. તમને બહુ જ સહેલું લાગતું હશે બાળકો, હું માનું છું, કારણ કે આ 11મું ધોરણ પાછું આવી ગયું છે અને સહેલું લાગવાનું એક બીજું રીઝન એ છે. હા સમજી ગયા. શું સર? પિંગરિયા. ના ખબર પડી શું સર? આને સમજાવો સર. પિંગરી આંખને ન સમજાણો. સર સર, પિંગરિયા નો સમજાવો સમજાણો. એને તો જીવનભર નહીં સમજાવ્યું. સર તમને એનું એક્ટિવા ખબર છે પિંગરી આંખનું? સમજાવવાની ટ્રાય સર એને પાછળ સ્પેશિયલ એપી લખાયું સર. એપી લખ્યું છે એપી લખ્યું છે. એપી લખ્યું છે. હા હા પાછળ લખાયું છે. બોલો હા સર એપી તો લખ્યું તમે ફોટો હા પાડો. સર તમે કહેતા હોય તો ફોટો મોકલો. સર મેં ધ્રુવને કીધું તું ફોટો પાડી લેતું. ઓહ લે ગજબ ગજબ બાજુભાઈ. સર જો મેં ચેટ બોક્સમાં લખ્યું. સર ના આંધળા પ્રેમમાં છે. સર મેં ચેટ બોક્સમાં લખ્યું જો સર. શું મારું ને મારા ને ડેડી ના ઇનિશિયલ છે સર. એમને તો પીએ કેમ સર ઈ તો રીઝન સર જો બનાવી આ તો ખોટા બહાના સર. પછી તમે કયો નહીં ને કઈ કે આવી રીતે કર્યું. આ તો એને તરત એટલે તો કહી દઈશ. આ તો અત્યારે આ બધું સમજાવવાની વાતો થઈ એમ. હા હા સર બરોબર સર. સર નું આ છે તે તૂટી ગયું વર્ષથી ભણાવું છું. ફાઇનલી ગયું. ને 18 વર્ષથી પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું. આ 20 વર્ષના મારા એક્સપિરિયન્સમાં તું પેલો પૂરો પૂરો. ગજબ એમ. સર ઈ સર એક દિવસ કહેતો તો એને ઇન્દરમાં એપી સર ના લેક્ચર સંભળાય. તારું સન્માન કરીશ બગાવો જ્યારે આપણી આ પૂરી થશે ને બેચ એના પછી. અરે ગજબ બાકી સર. હમણાં ઓળખું છું. એક્ટિવા તો પેલાનું છે. પછી લખાયું હોય તો આને જ સાચો પ્રેમ કહે ને કે આપણે મહિલાનો ઈ પેલા ઇન્ટ્યુશન્સ થતા હોય. વાહ વાહ સર વાહ. થયા જ થાય. આ પૂર્વ જન્મનું બધું બગા. એ સર સર સ્પીચ સર ને આજે પૂર્વજન્મ. આજે બહુ પૂર્વ જન્મ યાદ આવે. સર તમારે કઈ તમને ખોટ કઈ છે experience આમ નથી પેલા પૂર્વજન્મનો? હા મારે કોઈ ऐसे તોય નહીં કે સર થયું જ છે મેડમ ને ક્યાંક મળ્યા હશો ને પૂર્વ જન્મમાં. ઈ થોડું આ રીતે આવો પ્રેમ તો મારા નસીબમાં સર લખાય. તમે આમ પેન થી લખતા હશો ને? આવો પ્રેમ તો નસીબમાં લખાય. ધ્રુવ સર આ ધ્રુવ જો શું કહે. હે? પૂર્વ જન્મના સારા કામ કર્યા હશે તો તમે મળી આપો ને.
વિજય કાયમનું થયું હવે તો ઓકે ઓકે વાલા વિજય નતારાના કેસો તમે શું છે આ તમારી આગલી બધી કમેન્ટ હોય જાય એટલે પછી મને ખબર ન પડે તમે કેના રિસ્પોન્સમાં જવાબ આપી સર આજે દિલ તૂટી ગયું ને તમારું પૂરેપૂરું બહુ મારી મસ્તી કરતા હતા ને જુઓ જુઓ સર હા જોનવી તું બાકી રહી ગઈ હતી કા હે ને ઓલોય હવે મને ઈ થાય હવે નેક્સ્ટ જન્મમાં કઈક મેળ હવે એમ નહીં હુંય કઈ કમેન્ટ કરી લઉં તો પછી મને કહી દેજે તુંય બાકી રહી ગઈ ના ના કાંઈ જરૂર નથી જવાબ કાંઈ જરૂર નથી હવે નેક્સ્ટ જન્મમાં કઈક મેળ કરશું સર એમાંય છે ને અલય ને અંકુશ સર બે ભેગા થઈ ગયા તો તોય તમે હા સર હાલે હાલે તમને ખબર નથી સર 7 જન્મથી હોય તમે કેમ ભૂલી જાઓ છો એ જાનવી આમ વાત તો તારી સાચી છે પણ હવે સર આ પિકનિક માં તમે ધ્યાન રાખજો એ જાનવી પણ ફેરા નથી ફરી લીધા ને એટલે 7 જન્મ નો થાય એ જ એને ફેરા ફળે તો 7 જન્મ થાય એમ તો ફેરા ફરવાના તો 4 જ હોય છે તોય 7 જન્મ જે પહેલા હાઈલું આવે છે એ રાખવાનું આઈ બોલાય એવું એકમાં બે હોય ને પછી ચાર જન્મ કેટલું ખરાબ લાગે 7 જન્મ સારું લાગે સોરી ભૂલ થઈ ગઈ ગજબ હવે ઈ કઈ બોલશે જ નહીં હવે કાઈ નહીં બોલે ઈ. ના જો એવું જ હે શું પિકનિક માં તમે બધા જવાના છો એમ એટલે તમે આવવાના સર તમે વેલા નીકળી ગયા બધાય ટાઈમ તો તમે નથી આવવાના આવવાનું છે સર ઈ તમે વયા ગયા પછી નથી કર્યું હા પતંજલિ પરિવાર તમારા વગર અમે નહીં જઈ લે શકીએ સર અંકુશ સર અને અલયે તમને ન કીધું સર તમને નો કીધું અલૈયા સર મને કાઈ કોઈ નથી કીધું અલે આમનો હાલ્યો સર ને અંકુશ સરે સાવ આવું કર્યું ઈ સર આવું એમે બોલે? તો કરો સર બોલનો સર ને અંકુર પાસે એવું બધું મને આમ આશાય નથી એટલી બધી આમ તો કોની પાસેથી છે સર આ હતી આ એક બે જણા પણ ઈ બધાય તો સાવ નિષ્ઠુર ઓપોઝિટ પાર્ટી ના નીકળ્યા સર સાબ્યા જો શું લખે છે જો दो दोस्तों के बीच अलग आ गया ભલે હાલો બીજું શું સર બિચારો સ્પીચલેસ આ થઈ તો ગયો તમારે છેડી એ થઈ ગઈ ને ઓફિસર થઈ ગયો મજા આવી સર એમાં તો એ તો આમ સર શું કરાવે છે જેવું લાગ્યું જ નહીં સર બહુ મજા આવી સર કેવા બોલતા હતા જરા એવું લાગે એકદમ ઈ વાતું જો ઉપરથી ચાલુ થતા ને બધાય ખુખાર જ હોય આમ ઝાપલિયા ભાઈ મારે જ છે હો ઝાપલિયા સર કો જાવ એકનું એક જ જાવ ઈ બધું એક જ સરખું થાય જો ને જબ એક જ આપણે અંતાક્ષરીમાં ન કરી જ નું જ કરી નાખી એમ હવે વાહ નમો એવું નથી કરતા અમે નથી કરતા એવું અંતાક્ષરીમાં ના, ના, હું કરું છું એટલે હાલે ઇંગ્લિશ નમ્રતા તો કક્કો બાળાક્ષરી સરખું શીખી લે જ ને જ કહેવાય ને જ ને જ કહેવાય ઇંગ્લિશ મીડિયમ વાળા તમે અંતાક્ષરી રમો એ સર તું હા રમીએ જ ને સર રમીએ ને ક્યાં ઇંગ્લિશ સોંગ અત્યારે ચાલુ કરી સર હિન્દી કહેવાય ને અમને નો આવડે ને એમ સર આવડે છે સર છેલ્લે તો ગુજરાતી જ રહ્યા ને બધા હા સર ઓહો ઓન એન્ડ બ્રોટ અપ તો આયા ને સર ઈ વસ્તુ તું પાછી જાનવી ઇંગ્લિશમાં બોલે સર કોઈને ગુસ્સો કરવો હોય ગાળ દેવી હોય તો એ બધું ગુજરાતીમાં જ નીકળે ને એ થોડી ઇંગ્લિશમાં નીકળે એમાં માય શું આ પિંગરી આવડતું આ છે એમ નહીં આમ પછી આ ગુજરાતીમાં બસ સર બસ સર ગમે એ ભાષામાં ભણ્યા હોય છેલ્લે વાગે ને એટલે યાર તો એવી વસ્તુ છે કે જે સ્ટ્રેસ બસ્ટર છે એમાં જેને ભાષા સાથે કોઈ લેવા દેવા જ નથી અરે સર આજ જોરદાર બ્રહ્મ જ્ઞાન આજનું પાછા આના ઉપર આવી
હાલો હાલો સર રોજ હવે ઈ તો કરતા જ હોય છે. હા એટલે હજી આગળ પછી ખોટી ટેવને છોડી દેવી. કઈ આમ તો અડધી કલાકમાં કે 5 મિનિટમાં ન છૂટી જાય ટેવ. આ જો ભાઈ અહીંયા સુધી કર્યું ને આપણે COP સુધી. હા હા સર. સ્ટોર્સ ઇશ્યુડ ફોર ફેક્ટરી રિપેર્સ. તો અગેન શું ઇશ્યુ થયું છે ભાઈ? રો મટીરિયલ રો મટીરિયલ રો મટીરિયલ ક્રેડિટ થશે. ક્રેડિટ શેના માટે ઇશ્યુ થયું છે? રિપેર પ્રોડક્શન માટે ફેક્ટરી રિપેર્સ માટે. તો એના માટે ક્યુ અકાઉન્ટ આવે? ફેક્ટરી ઓવરહેડ. ઓવરહેડ કંટ્રોલ અકાઉન્ટ. કેટલા 2000 રૂપિયા ને? સાચું હતું ને? હા 2000. હા 2000 સાચું. ફેક્ટરી ઓવરહેડ્સ માં ડેબિટ થાય અને રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ માં ક્રેડિટ કરો. 1 મિનિટ રાખજો ને. અહીંયા લખ્યું છે ક્યુ રાખું કે આજ રો મટીરિયલ. સર બગાસા તો ખામાં અમને આવશે. આ મારો વિડિયો ચાલુ જ નહીં તો ભૂલાઈ ગયું. સર સર આવું ભૂલાવું ન જોયો. હારું તું નહીં તો હજી મેં કઈક આડાવડા એક્સપ્રેશન કરી દીધા એ તમને ખબર પડી જાય. આવી ગયા ફરી. સર તો SS પડી જાય ડાયરેક્ટ. નીલ તો સ્ક્રીનશોટ પાડે સીધા. સર તો સ્નેપમાં બતાવત તમને. એ તો જો બાળકો એના પછી શું છે? ફેક્ટરી ઓવરહેડ્સ અપ્લાઈડ ટુ પ્રોડક્શન. અપ્લાઈડ ટુ પ્રોડક્શન એટલે શું? તો કે આટલા ફેક્ટરી ઓવરહેડ્સ આપણે પ્રોડક્શન ખાતે લઈ ગયા છે કોસ્ટ પર્પઝ માટે. પ્રોડક્શન માટેનું અકાઉન્ટ WIP અને આને શું કહેવાય? તો કે આને એબ્સોર્બ્ડ કર્યું કહેવાય. તો ફેક્ટરી ઓવરહેડ્સ નું એબ્સોર્પ્શન આપ્યું છે 16830. મેં તમને ગઈકાલે સમજાવ્યું હતું કે એબ્સોર્પ્શન ની એન્ટ્રી શું કરવાની? તો કે એના નીચે ક્યુ અકાઉન્ટ બને છે WIP નું. તો બાય WIP કંટ્રોલ અકાઉન્ટ 16830 રૂપિયા. અને WIP કંટ્રોલ માં 2 ફેક્ટરી ઓવરહેડ્સ. બરાબર છે બાળકો? હા હા સર. હા સર. નાઉ એના પછીનું નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન છે એડમિનિસ્ટ્રેટિંગ ઓવરહેડ્સ ચાર્જ ટુ પ્રોડક્શન. તો એડમિનિસ્ટ્રેટિંગ ઓવરહેડ્સ ચાર્જ ટુ પ્રોડક્શન એનો મતલબ શું છે? કે આ પણ મને એબ્સોર્પ્શન આપેલું છે. એડમિન ઓવરહેડ્સ નું એબ્સોર્પ્શન શેના ઉપર થાય? તો કે એડમિન ઓવરહેડ્સ નું એબ્સોર્પ્શન ફિનિશ ગુડ્સ ઉપર થાય. ન ખબર પડતી હોય તો તરત જ જોવાનું કે એડમિન ઓવરહેડ્સ ના નીચે ક્યુ અકાઉન્ટ બનાવ્યું છે? ફિનિશ ગુડ્સ નું. Four, 5, 0. સમજાય ને બાળકો? હા સર. હા સર. એના પછી શું કીધું છે? તો કે ફેક્ટરી ઓવરહેડ્સ એપ્લિકેબલ ટુ અનફિનિશ્ડ વર્ક. એટલે આટલા રૂપિયા કેરી ફોરવર્ડ કરવાના છે. અનફિનિશ્ડ વર્ક રિલેટેડ છે એટલે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં એટલા રૂપિયા ક્રેડિટ થશે. અહીંયા 2-3 લાઈન ક્રેડિટ બાજુ છોડી દેવાની અને આ કેરી ફોરવર્ડ કરીને આપણે ક્યાં લઈ જશું? તો કે સસ્પેન્સ અકાઉન્ટ ખાતે. કારણ કે આવતા વર્ષે જ્યારે અકાઉન્ટ ખુલશે ત્યારે સસ્પેન્સ માંથી પાછા ફેક્ટરી ઓવરહેડ્સ ખાતે ટ્રાન્સફર કરી શકીએ.
તો ફેક્ટરી ઓવરહેડ્સ સસ્પેન્સ એકાઉન્ટ 3080 છે ને ભાઈ? હા સર. હા યસ સર. સર 3080 ઉપર ડેબિટ થશે, અહીંયા ક્રેડિટ થશે. નેક્સ્ટ છે સેલિંગ ઓવરહેડ્સ અલોકેટેડ ટુ સેલ્સ. એટલે આ સેલિંગ ઓવરહેડ્સ નું શું આપ્યું છે? એબ્સોર્પ્શન. સેલ ઈ એબ્સોર્બ્ડ થાય એટલે ઓબ્વિયસલી સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટમાં જવાનું. ત્યાં લખવાનું બાય કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ 5500 રૂપિયા. અને અહીંયા કોસ્ટ ઓફ સેલ્સ માં ડેબિટ સાઈડ એક બે લાઈન છોડીને લખવાનું સેલિંગ ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ 5500. ડન સર. અંધાઈને બાળકો. હા સર. એના પછી શું છે? તો કે એના પછી સ્ટોર્સ લોસ ડ્યુ ટુ ફાયર 150. ફાયર ના લીધે લોસ થયો છે સ્ટોર નો. એ નોર્મલ લોસ થાય, એબનોર્મલ લોસ થાય? એબનોર્મલ લોસ. મારું ઓછું થયું એટલે અહીંયા થાય બાય એબનોર્મલ લોસ અકાઉન્ટ 50. અને આની સેકન્ડ એન્ટ્રી તમારે આપવાની થાય એબનોર્મલ લોસ અકાઉન્ટ. બધાને ક્લિયર બાળકો આવશે? હા સર. હવે કીધું છે એડમિન એક્સપેન્સ ઓન અનફિનિશ્ડ વર્ક. તો આ ફેક્ટરી ઓવરહેડ જેવું થયું એટલે એડમિન ઓવરહેડ્સ અકાઉન્ટમાં જવાનું, એક બે લાઈન ક્રેડિટ બાજુ છોડી અને લખવાનું બાય એડમિન ઓવરહેડ્સ સસ્પેન્સ અકાઉન્ટ 850. જે અહીંયા ઉપર ડેબિટ કરવાનું. બરાબર છે ભાઈ? અને લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે ફિનિશ ગુડ સ્ટોક આપ્યો છે 14274. તો આ ક્લોઝિંગ સ્ટોક છે. ફિનિશ ગુડ્સ નું અકાઉન્ટ એટલા રૂપિયાથી કેરી ફોરવર્ડ થાય બાય બેલેન્સ કેરી ડાઉન 14,274 રૂપીસ. અને જે અકાઉન્ટ તમે કેરી ફોરવર્ડ કરો ને એટ અ ટાઈમ એની સેકન્ડ એન્ટ્રી ઈ કેરી ફોરવર્ડ વાળા પાર્ટની એન્ટ્રી કરી જ નાખવાની. ટ્રાયલ બેલેન્સમાં ઈ અકાઉન્ટ આવશે. ટ્રાયલ બેલેન્સ આ રીતે બનાવવાનું હતું એ મેં તમને ઓલરેડી કીધેલું જ હતું. ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ જેથી કરીને ભૂલાય નહીં. 14,274 રૂપિયા.
અહીંયા આપણો ક્વેશ્ચન શું થાય ભાઈ? બોલો. બધી વસ્તુની એન્ટ્રી જે ક્વેશ્ચનમાં ટ્રાન્ઝેક્શન્સ આપ્યા હતા એ બધાની એન્ટ્રીઝ આપણે કરી નાખી છે. તમે બધાએ કરી નાખી છે ને ભાઈ? હા સર. હા સર. તો હવે તમારે શું કરવાનું થાય? તો કે હવે તમારે 1 by 1 અકાઉન્ટ ક્લોઝ કરવા. પણ આ 1 by 1 અકાઉન્ટ ક્લોઝ કઈ રીતે કરશું? તો કે સૌથી પહેલું અકાઉન્ટ ક્લોઝ જે થશે એ રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ આવશે. જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આપણે બનાવીએ છીએ સૌથી પહેલું, પણ એ ક્લોઝ સૌથી છેલ્લે થશે. એ સૌથી પહેલા કરવાનું નથી. હવે રો મટીરિયલ કંટ્રોલ અકાઉન્ટ જો ક્લોઝ કરીએ તો બેઝિકલી તમે દરેક અકાઉન્ટના પિક્યુલર ફીચર્સ યાદ રાખો ને તો આપોઆપ તમને ખબર પડી જાય કે મિસિંગ વેલ્યુ તરીકે શું આવશે. રો મટીરિયલ અકાઉન્ટમાં 4 પાર્ટ છે. ડેબિટ સાઇડ એનો ઓપનિંગ સ્ટોક આવે જે છે, અને પરચેઝ આવે. ક્રેડિટ બાજુ વેરિયસ પર્પસ થી આ રો મટીરિયલ જે ઇશ્યુ થયું છે ઈ આવે, અને એનો ક્લોઝિંગ સ્ટોક આવે. આ 4 માંથી એક વસ્તુ ઘટતી હોય. શું ઘટી રહ્યું છે ભાઈ? ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક. 61,850. 61,850. 61,850. કેટલો ડિફરન્સ નીકળે અહીંયા? 12,830. Sir, 830. અને જો આ ડિફરન્સ નીકળે તો તરત જ શું કરવાનું? તો કે તરત જ ટ્રાયલ બેલેન્સમાં જવાનું. બરાબર છે ને? 12,830 જ હતા ને? હા સર. બરાબર. હા સર બરોબર. થઈ ગયું બધાને? એના પછીનું સેકન્ડ અકાઉન્ટ વેચ કંટ્રોલ છે, જે તો ઓલરેડી તમે શું કરી નાખ્યું છે? ક્લોઝ. એના પછી હતું ફેક્ટરી ઓવરહેડ સસ્પેન્સ અકાઉન્ટ, અને એમાં તમે જો જોશો તો 3080 ની બેલેન્સ નીકળશે. 3440 ટોટલ. અને આ બેલેન્સ કેરી ફોરવર્ડ કરવી પડે, એટલે બાય બેલેન્સ સીડી 3080. અને જો એ કેરી ફોરવર્ડ કરતા હોઈએ આપણે તો ફેક્ટરી ઓવરહેડ સસ્પેન્સ અકાઉન્ટ ક્યાં આવશે? E0. બરાબર છે ભાઈ? હા સર. બધા મારી સાથે જ છે ને ભાઈ? હા. હવે એના પછીનું અકાઉન્ટ છે ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ બહુ જ ઈઝી. દરેક ઓવરહેડ્સ ના અંદર આ સેમ ટેસ્ટ કરવાની. ડેબિટ સાઇડ જે ઇન્કર્ડ થયું હોય ને ઈ હોય, અને ક્રેડિટ સાઇડ એનું એબ્સોર્પ્શન હોય. ડિફરન્સ જે આવે ઈ અંડર એબ્સોર્પ્શન કે ઓવર એબ્સોર્પ્શન થાય. તો આ ડેબિટ સાઇડ જે ઇન્કર્ડ કર્યા છે ઈ, જેનો ટોટલ થાય છે 20,480. એ આ સુધી. હા.
અને હવે જો અહીંયા ડિફરન્સ કાઢું તો ક્રેડિટ બાજુ ડિફરન્સ આવશે. કેટલો આવે ડિફરન્સ? 1020. 570. 570. આટલો જ ને? હા સર હા તો સર આ શું આવ્યું તો કે આ તમારા રેફરન્સ માટે જો વાત કરીએ, આ છે અંડર એબ્સોર્પ્શન. અને અંડર એબ્સોર્પ્શન ક્યાં જાય તો કે અંડર એબ્સોર્પ્શન કોસ્ટિંગ પીએનએલ માં. આમે ડિફરન્સ ગમે એ બાજુ નીકળે, લઈ તો કોસ્ટિંગ પીએનએલ માં જવાનું છે. તો કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ તમે બનાવ્યું હશે. જો પેલા તો આ 570 ગોતી લ્યો ભાઈ, બધાને આવી જાય છે ત્યાં લખીએ નાખો. હા સર. લખાઈ ગયું બધાને? હા સર, ડન. તો હવે કોસ્ટિંગ પીએનએલ માં ડેબિટ કરવાનું આવે. ફેક્ટરી ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ. તમે બધાએ કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ બનાવ્યું હશે ભાઈ, ત્યાં ડેબિટ સાઇડ લખવાનું. પણ યાદ ઈ રાખવાનું જ્યારે તમે લખતા હો ત્યારે કે અંડર એબ્સોર્પ્શન ની એન્ટ્રી શરૂઆતની આ 4 લાઈન મૂકી દેવાની, 5મી લાઈનમાં કરવાની. તમને 10 લાઇન્સ નું મેં બનાવવાનું કીધું. ફેક્ટરી ગમે અહીંયા ઉડજુડ એમાં નહીં કરવાનું ભાઈ. કંટ્રોલ અકાઉન્ટ 570 રૂપિયા 5મી લાઈનમાં લખવાનું છે આ રીતે. બરાબર છે આ વસ્તુ? હા સર. હા સર હા સર. પાછા ઉપર આવીએ, ફેક્ટરી ઓવરહેડ સુધી પહોંચ્યા હતા આપણે. આ વસ્તુ આપણે લખી નાખી. આજે મારે અહીંયા બધે ખવાનું. બરાબર. હવે આવ્યું ડબલ્યુઆઈપી. ડબલ્યુઆઈપી નું એક બહુ સિમ્પલ ફીચર છે. આ સિક્વન્સ યાદ રાખવાની ભાઈ, કે એનો ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક આવે અને ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ વસ્તુ બનાવવાના 3 એલિમેન્ટ: રો મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ્સ. આના વગર વસ્તુ બની શકે નહીં. ડેબિટ સાઇડ શું હોય? ઓપનિંગ સ્ટોક હોય અને વસ્તુ બનાવવાના 3 એલિમેન્ટ્સ હોય: રો મટીરીયલ, વેજીસ અને ફેક્ટરી ઓવરહેડ્સ. ક્રેડિટ બાજુ કોસ્ટ ઓફ પ્રોડક્શન આવે અને ક્લોઝિંગ સ્ટોક આવે. આમાંથી કઈક એક ઘટતું હોય. શું ઘટે છે આપણી પાસે ભાઈ? ક્લોઝિંગ સ્ટોક. ક્લોઝિંગ સ્ટોક. જો ક્લોઝિંગ સ્ટોક ઘટતો હોય તો જો હું આનો ટોટલ કરું 1,25,470 ડિફરન્સ આવે બાય બેલેન્સ સીડી. કેટલા રૂપિયા લખું? 17471. 17471. અને જો આ ડિફરન્સ આવ્યો હોય અને આટલા કેરી ફોરવર્ડ કર્યા હોય તો ક્યાં લખવા પડે ભાઈ? ટ્રાયલ બેલેન્સમાં. બરાબર છે આ? હા. હા સર. યસ સર. આગળ વધીએ તો ડબલ્યુઆઈપી અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. હવે એડમિન સસ્પેન્સ અકાઉન્ટ આવ્યું તો એ પણ ક્લોઝ થશે ને એની બેલેન્સ એ કેરી ફોરવર્ડ થશે. તો એની બેલેન્સ કેટલી નીકળે તો એની બેલેન્સ નીકળે 850. 1030.
જો આ બેલેન્સ કેરી ફોરવર્ડ થતી હોય તો આને ક્યાં લખવું પડે? ટ્રાયલ બેલેન્સ. બધાને બાળકો યસ યસ સર. હા સર. હવે આવ્યું એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ. ઓલરેડી આપણે વાત થઈ ચૂકી છે કે દરેક ઓવરહેડ્સ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઇન્કર્ડ હોય અને ક્રેડિટ સાઇડ એનું એબ્સોર્પ્શન હોય. ડિફરન્સ નીકળે અંડર એબ્સોર્પ્શન, ઓવર એબ્સોર્પ્શન. 5580 ટોટલ થયો. જો હું એના બે બાજુ લખું તો ક્રેડિટ બાજુ ડિફરન્સ નીકળશે, જેને મારે ક્યાં લઈ જવાનો? કોસ્ટિંગ P&L. કેટલો ડિફરન્સ આવ્યો? 150. તો કોસ્ટિંગ P&L અકાઉન્ટમાં બાળકો મારે ફેક્ટરી ઓવરહેડ્સ ના નીચે લખવાનું ટુ એડમિન ઓવરહેડ્સ કંટ્રોલ અકાઉન્ટ 150. અહીંયા સુધી પહોંચી ગયા આપણે. બરાબર છે ભાઈ? હવે આવ્યું ફિનિશ ગુડ્સ. ફિનિશ ગુડ્સ માં ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક હોય, કોસ્ટ ઓફ પ્રોડક્શન હોય. ક્રેડિટ બાજુ જે ગુડ્સ વેચ્યું છે એની કોસ્ટ હોય, જેને કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કહેવાય, કે જે કોસ્ટ ઓફ સેલ્સ ખાતે લઈ જવાનું થાય, અને ક્લોઝિંગ સ્ટોક હોય. આ બે માંથી એક વસ્તુ મિસિંગ હોય, કાં તો COGS મિસિંગ હોય ને કાં તો તમારું ક્લોઝિંગ સ્ટોક મિસિંગ હોય. તો શું મિસિંગ છે આપણા કેસમાં ભાઈ? કોસ્ટ ઓફ સેલ્સ. કોસ્ટ ઓફ ગુડ્સ. અહીંયા આવશે કોસ્ટ ઓફ સેલ્સ. ટોટલ કરું તો કેટલા થાય છે ભાઈ? 117854. 117854. 854. 1,03,580. 580. 1,03,080. 580. બરાબર છે બાળકો? હા હા સર. એટલે તમે જુઓ કે આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ જે હતું, સોરી આપણે કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ જે હતું, એમાં આ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ નું એબ્સોર્પ્શન બે લાઈન છોડીને લખાયું, કારણ કે અહીંયા સૌથી પહેલું આ આવશે, ફિનિશ ગુડ્સ કંટ્રોલ અકાઉન્ટ 1,03,000. અહીંથી તમે એટલે આ અકાઉન્ટ થઈ ગયું ક્લોઝ. અને હવે બચ્યું સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. અગેન ઓવરહેડ્સ નું અકાઉન્ટ છે. ડેબિટ સાઇડ ઇન્કર્ડ હોય, ક્રેડિટ સાઇડ એનું એબ્સોર્પ્શન હોય. તો ડિફરન્સ નીકળે એ કોસ્ટિંગ P&L માં જાય. તો અહીંયા પણ અંડર એબ્સોર્પ્શન જ છે. 500 રૂપિયાનો ડિફરન્સ નીકળશે. બરાબર છે ને બાળકો? યસ સર. તો આ 500 રૂપિયા કોસ્ટિંગ P&L માં એડમિન ઓવરહેડ્સ નીચે લખવાનું. સેલિંગ overheads. Okay, 500. તો આ અકાઉન્ટ પણ થઈ ગયું
ક્લોઝ અને એને આપણે એન્ટ્રી પણ બતાવી દીધી. સાવ સાચું ને બાળકો? હા સર. અને હવે આવ્યું કોસ્ટ ઓફ સેલ્સ. તો કોસ્ટ ઓફ સેલ્સ ક્લોઝ થાય અને ક્યાં જાય? તો કે કોસ્ટિંગ પીએનએલ માં. ટોટલ કરવાનો તો 1,09,080. અહીંયા લખીશ બાય કોસ્ટિંગ 1,09. તો એટલે હવે તમે જોશો કે આ જે કોસ્ટિંગ પીએનએલ માં રૂપિયા ગયા, આ સૌથી પહેલા સૌથી ફર્સ્ટ લાઈનમાં તમારે આ જ લખવાના આવશે. એટલે આપણે આગળ 4 લાઈન છોડી છે. કોસ્ટ ઓફ સેલ્સ અકાઉન્ટ 1,09,080. બધાને બાળકો? યસ સર. હવે આવ્યું સેલ્સ અકાઉન્ટ. એ ક્લોઝ થાય અને ક્યાં જાય? પીએનએલ. કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ. કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટમાં આટલા રૂપિયા ક્રેડિટ થાય એટલે પહેલી લાઈનમાં લખવાનું બાય સેલ્સ અકાઉન્ટ. બરાબર છે બાળકો? બરોબર સર. સર. હા સર ડન. હવે આવ્યું એબનોર્મલ લોસ અકાઉન્ટ. તો એ ક્લોઝ થઈને ક્યાં જાય? કોસ્ટિંગ પીએનએલ. કોસ્ટિંગ પીએનએલ માં અહીંયા લખવાનું. હવે આવ્યું કેપિટલ ડબલ્યુઆઈપી. તમને ક્યાંય કીધું છે કે આ કેપિટલ ડબલ્યુઆઈપી પૂરું થઈ ગયું? ના, વર્ક ઇન પ્રોગ્રેસ છે. કેરી ફોરવર્ડ થાય 1,500 રૂપીસ. અને જો કેરી ફોરવર્ડ થાય તો ક્યાં આવે? બધાને બાળકો? યસ સર. હા સર. હવે કોસ્ટિંગ પીએનએલ અકાઉન્ટ આવ્યું. તો કોસ્ટિંગ પીએનએલ માં આ ચોથી લાઈનમાં ટોટલ કરવાનો બાળકો. $1,18,800. તો ડિફરન્સ મળશે ગ્રોસ પ્રોફિટ carried down, જે આવશે 9,720. સાચું બોલું છું?
હા હા સર. હા સર. પાછો અહીંયા લખવાનો 5મી લાઈનમાં ગ્રોસ પ્રોફિટ ડાઉન 9720 અને હવે આ 10મી લાઈનમાં હવે તો તમારી પાસે 10મી લાઈન જ બેચી હશે. ત્યાં ઈ ટોટલ કરવાનું 10 લાઈનનું તમને મેં બનાવવાનું કીધું હતું 9720 તો હવે જે એકની એક લાઈન બેચીને આ આપણો નેટ પ્રોફિટ આવે અને આ નેટ પ્રોફિટ ક્યાં લઈ જવાનો થાય તો કે બીકોઝ ઓફ નોન ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ છે એટલે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ આવે. ઇન્ટિગ્રેટેડ સિસ્ટમમાં કેપિટલ અકાઉન્ટ ખાતે જાય. કેટલા રૂપિયાનો ડિફરન્સ આવ્યો? 350 300 સર. હે 100. ના આટલા જ બરોબર જ છે. અને એટલે જ હવે તમને ખબર પડશે કે શું કામ આપણે જનરલ લેજર એડજસ્ટમેન્ટ અકાઉન્ટ પહેલા ક્લોઝ નથી કરી શકતા, કારણ કે એમાં હજી પ્રોફિટની એન્ટ્રી દેવાની બાકી હોય છે. ખોટી જગ્યા આવી. સર તમે બાકી બોલવા નો દીધા કા? અને હવે તમે આ એન્ટ્રી આપી દો એટલે આ અકાઉન્ટ થઈ જાય ક્લોઝ. અને ક્લોઝ કરવા માટે તમારે શું કરવું પડે બાળકો? ટોટલ કરવું પડે 168,805. 168,805. 168. તો ટુ બેલેન્સ carried down થાય 55 50 પછી છેલ્લે 5. 005. બરાબર ને? અને હા સર. બેલેન્સ જ્યારે હું અહીંયા લખું તો શું થવું જોઈએ બાળકો? ટેલી. જે આટલા વર્ષોના ઇતિહાસમાં ક્યારે એવું બન્યું નથી કે આ ટેલી ન થયું હોય. થઈ ગયું. હા આ ઉપર કરજો ને થોડું. બધાને બાળકો હા સર. યસ સર. ગજબ કહેવાય ને બાકી. એકદમ ગદગદ થઈ ગયા અમે. બધાને સમજાણું ને બાળકો? હા સર. હા સર. યસ સર. આ જે ખુખાર ક્વેશ્ચન ગણ્યો ને એ બદલ હવે હું તમને 10 મિનિટનો એક નાનકડો બ્રેક આપું છું. બરાબર. 10 મિનિટ પછી પાછા આપણે બધા લોકો ભેગા થાય છે અને ક્વેશ્ચન નંબર 1 આપણે સ્ટાર્ટ કરશું. બરાબર? ઓકે સર. ઓકે સર. આવજો બાળકો બધા. આવજો સર. કાલે મળીએ.